રામ રામ મિત્રો, આજે આપણે બનાવીશું ઊંધિયામાં નખાતા મૂઠિયા, જે ઊંધિયાનો સ્વાદ 100 ગણો વધારે છે. તો રેસીપીને સ્ટાર્ટ કરી એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ. મૂઠિયા માટે 1 કપ જેટલો ચણાનો લોટ અને 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ, જેને આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ તે લેવાનો છે. અને 1 કપ જેટલી ધોયેલી મેથી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ, અડધી ચમચી જેટલો અજમો, 2 ચમચી જેટલા સફેદ તલ, ચપટી જેટલો ખાવાનો સોડા, 1/2 ચમચી તેલ, અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને લોટ બાંધી લેવાનો છે. જો જરૂર પડે તો થોડું પાણી એડ કરવાનું. આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણો મીડિયમ સોફ્ટ એવો લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટમાંથી નાના નાના મીડિયમ સાઇઝના ગોળ મૂઠિયા કરી લેવાના છે. બાકી તમારે જે શેપ આપવો હોય તમે આપી શકો છો. તમે જોઈ શકો છો આ પ્રકારના નાના ગોળ મૂઠિયા કરી લેવાના છે. હવે આપણા મૂઠિયા તૈયાર છે. આ મૂઠિયાને આપણે મીડિયમ ગરમ તેલમાં તળવા માટે નાખીશું. આ મૂઠિયાને મીડિયમ તેલમાં તળવાના છે. 5 થી 6 મિનિટમાં આપણા મૂઠિયા તૈયાર થઈ જશે. વચ્ચે વચ્ચે છારાની મદદથી મૂઠિયાને હલાવતા રહેવાનું છે. 5 થી 6 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા મૂઠિયા તૈયાર છે. આ મૂઠિયાથી ઊંધિયાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવજો